કેમ છે બાળકો? મજામાં? આઠમું પ્રકરણ તૈયારી શરૂ થઈ ગઈ બધાને સરસ રીતે? હજુ એ જ સૂત્ર છે આજે પણ, અને એ જ રીત. જુઓ, સ્વાધ્યાય 8 એનો 5મો દાખલો. આની કિંમત શોધવીશ. છેલ્લા લેક્ચરમાં આગળના આપણે આવા દાખલા કરી ગયા. ડાયરેક્ટ બી યાદ છે, વચ્ચે માઇનસ હોય યાદ કરો જોઈ. ક્યાં પદ વધે? એની એકી સંખ્યા હોય ઘાતમાં એવા, અને વચ્ચે પ્લસ હોય તો એની બેકી સંખ્યા હોય ઘાતમાં એવા પદ બચે. જો 1 માર્કમાં પૂછે તો ડાયરેક્ટ એ મુકાય, પણ 2-3 માર્કમાં હોય તો ડાયરેક્ટ ના મુકાય, દાખલો ગણવો પડે. એટલે પહેલાં હું એ રીતે ગણું છું, જોજો. સૂત્ર 6C0 એની એન ઘાત, 6C1 એની એક ઘાત ઘટાડી 5, બીની એક વધારી √2. ફરી આજના લેક્ચરનો પહેલો જ દાખલો છે, તો સૂત્ર બોલું છું. NC0 એની એન બીની 0, NC1 એની એક ઘાત ઘટે બીની એક વધે. બસ હવે એ જ રીતે આગળ. 6C2 એની એક ઘાત ઘટે બીની વધે. 6C3 એની એક ઘાત ઘટે બીની એક ઘાત વધે. 6C4 હવે નીચે લખો, આમ બી નહીં હમાવાનું. 6C4 એની એક ઘાત ઘટે એટલે વર્ગ, બીની એક ઘાત વધે એટલે 4 ઘાત. 6C5 એની એક ઘાત ઘટે એટલે 1 ઘાત, બીની એક ઘાત વધે એટલે 5 ઘાત, અને 6C6 એની ઘાત 0, આ બીની 6 ઘાત થઈ ગઈ. પહેલું આ પ્લસનું મૂક્યું, હવે માઇનસ આનું મૂકું. સૂત્ર તો આનું આ જ થાય. 6C0 જો જ્યાં 5 ઘાત છે એની ઘાત એકી સંખ્યા છે, અથવા એમ કહો કે બીની ઘાત એકી સંખ્યા છે, એ બધા પદ ઋણ આવે તો ડાયરેક્ટ મૂકું તો આ માઇનસ. 6C1 √3 5 એટલે શું? વચ્ચે માઇનસ લખીને કન્ફ્યુઝન કરવું નહીં. અહીં દેખાય જ છે ઉપર, ત્યાંથી લખવાનું છે. આને આ પદ ધન ઋણ લખી નાખો એટલે થઈ ગયું, કાંઈ વિચારવાનું નથી. આ માઇનસ, ખબર પડે ને ભાઈ? બાજુમાં દેખાય √2 ઘન આવે એટલે બીની એકી ઘાત છે એટલે ઋણ આવે પદ. અહીંયા માઇનસ લખવાની બદલે અહીંયા લખી દો, કન્ફ્યુઝન ઓછું કરે. અને સીધું કહો તો પ્લસ માઇનસ. જો આ √2 4 ઘાત દેખાય, બરાબર છે, તો એ પ્લસ હોય. આ 5 ઘાત દેખાય એટલે માઇનસ. અને આ પાછું પ્લસ. ટૂંકમાં ઉપરથી જોઈને લખી જ નાખવાનું છે. પ્લસ માઇનસ એટલે આ માઇનસ આવી ગયું. ઓકે, હવે જુઓ, આ બે એકી ઘાત જાય, આ માઇનસ પ્લસ થાય, એની એકી ઘાત વધે. હવે ડાયરેક્ટ લખવું હોય તો લખાય. એકવાર સૂત્ર બતાવી દીધું 2 વખત. શું બચે? તો કે એકી ઘાતવાળા પદ 6C1 6 √3 5 ઘાત, √3 5 ઘાત એટલે 4 ઘાત 1 ઘાત. જો આવી રીતે જોવાય, √3 4 ઘાત, √3 1 ઘાત. √3 એટલે 3/1/2, આ 4 ઘાત, આ ઘાતની ઘાતનો ગુણાકાર, 3 નો વર્ગ 9 √3. બધે નહીં બતાવું, હવે જોઈ લેજો. તો આ 5 ઘાત એટલે 9 √3 √2. હવે જોજો, આ તો ઉડી જશે. આ રહ્યું, જુઓ, માઇનસ પ્લસ માઇનસ આ ગયું, આ માઇનસ પ્લસ. ટૂંકમાં એની એકી ઘાત જોતા જવાની. √3 ની એકી ઘાત આ બચે 3 ઘાત. 6C3 6 5 4 3 2 1. √3 નો ઘન 3 √3, √2 નો ઘન 2 √2. પછી આ બેકી ઘાત √3 નો વર્ગ ઉડી જાય, આ બચે. 6 - 5 એટલે 1, તો 6C1 એટલે 6 √3. ફરી √2 ની 5 ઘાત એટલે આમ જોવાનું, તો √2 નો વર્ગ એટલે √2 નો વર્ગ એટલે 2.
√2 વર્ગ એટલે 2 √2 મિનિટ બરાબર છે નહીં √2 વર્ગ ના કહેવાય 2 વર્ગ કહેવાય 2 વર્ગ છે ને ભાઈ આ જ પ્રમાણે જો એટલે 2 વર્ગ બચે ને 4 √2 આ √2 ની 5 ઘાત એટલે 4 √2 અને આ તો ઉડી જાય બસ આટલું બચે એક માર્ક હોય તો ડાયરેક્ટ આના પછી આ સ્ટેપ વધારે માર્ક હોય તો આ સ્ટેપ લખીને આટલું પછી ડાયરેક્ટ લખી શકાય કે ભાઈ આ માઇનસ પ્લસ માઇનસ ઉડી જાય માઇનસ માઇનસ પ્લસનો સરવાળો થાય એટલું તો ડાયરેક્ટ લખાય હવે સાદુરૂપ આપી દઈએ 9 6 54 √6 આ તંતુ 6 ગયા 5 4 20 20 3 60 60 ગુણ્યા 2 120 √6 6 4 24 √6 54 70 78 એટલે 98 198 √6 સરવાળો થઈ ગયો 2 ગુણાઈ દઈએ આ √6 તો એમનો 2 8 16 1 2 9 18 ને 19 1 2 1 2 ને 3 396 √6 આવી ગયો ચાલો વધારે માર્ક હોય તો બધું લખવાનું ઓછા માર્ક હોય તો ડાયરેક્ટ આ સ્ટેપમાં જવા દેવાનું આ વચ્ચેનું કાઢ નાખવાનું ઓકે જોઈ લો આ તો આગળ કરેલું જ છે જો છઠ્ઠો દાખલો આ પણ એવો જ દાખલો વચ્ચે વધતા છે તો ક્યાં પદ બચે આ એની 2 કી ઘાતવાળા પણ આપણે વચ્ચે એક સ્ટેપ લખીશું પહેલાં સૂત્ર મૂકીએ અત્યારે તો લખીશું 4c0 i² એની 4 ઘાત 4c1 a² ની 1 ઘાત ઘટાડો ઘન આ √a² - 1 1 ઘાત 4c2 a² ની 1 ઘટાડીએ √a² - 1 એનો વર્ગ હવે અહીંયા બે પદ નહીં સમય તો અહીં નીચે જ લખું છું 4c3 a² ની 1 ઘાત √a² - 1 એનો ઘન અને 4c4 તો √a² - 1 એની 4 ઘાત થઈ ગયું પ્લસ આને આ પદ લખી નાખવાના કંઈ હવે વિચારવાનું નહીં અહીંયા વચ્ચે માઇનસ છે એટલે પદ પ્લસ માઇનસ લખીશું આ પ્લસ હવે માઇનસ હવે પ્લસ આ ઉપરથી જ લખવાના છે હવે માઇનસ હવે પ્લસ તો જુઓ છો આ એની 1 ઘાતવાળા પદ ઉડી ગયા 2 ઘાતવાળા 2 વખત બચે એટલે આગળ બગડો કરીને કૌંસમાં 1 જ વાર લખાયા એક સાદુરૂપ જોવાનું 1 આ 4 2 8 ઘાત આ તો ગયું આ જોવાનું 4c2 4 3 2 1 a² નો સ્ક્વેર 4 ઘાત a² - 1 આ વર્ગમૂળ નીકળી ગયું આ પછીનું ગયું આ જોવાનું પ્લસ 4c4 એટલે 1 આ 4 ઘાત એટલે 1/2 એટલે વર્ગ તો આ a² - 1 નો સ્ક્વેર બસ પૂરું થયું 2 ઘાતવાળા 3 પદ બચ્યા એ 4 ઘાત 2 ઘાત અને આ 0 એની 0 ઘાત a² ની 0 ઘાત થઈ ગઈ ને એ પદ 2 વખત બચે બગડો ભલે રહ્યો આ સાદુરૂપ આપી દો 6 એની 4 ઘાત આ ગુણાઈ જ દે ને અંદર 6 એની 4 ને 2 6 માઇનસ 6 એની 4 ઘાત આનું વિસ્તરણ કરી દો એની 4 ઘાત માઇનસ 2a² પ્લસ 1 એની 8 ઘાત 6 એની 6 ઘાત આ એક સાદુરૂપ આવે છે 1 - 6 - 5 એની 4 ઘાત 2a² પ્લસ 1 બસ આ જવાબ રાખો તો ચાલે ને બગડો અંદર ગુણાવે તો ગુણાવી દેજો ક્લિયર આવા તો દાખલા આગળ બી કરેલા હતા આપણા જૂના ઓકે
આજ ફરી એવા બે દાખલા આવી ગયા. જુઓ હવે એક નવો પ્રકારનો દાખલો કરીએ. હવે જોજો ત્રીજો દાખલો. આ બેનું વિસ્તરણ કરી અને ગુણાકાર કરું, એમાં એક્સની 5 ઘાતનો સહગુણક શોધવો છે. હવે જુઓ આનું વિસ્તરણ લખીશ તો આ 6 ઘાત છે, આપણે સૂત્ર લખ્યું એ જ લેક્ચરમાં જોયું હતું કે 6 ઘાત હોય તો પદ કેટલા આવે? 7. આ 7 ઘાત છે તો પદ કેટલા આવશે? 8 વિસ્તરણમાં. આ 7 ગુણ્યા 8 પદ એટલે 56 પદ આવે. વિસ્તરણ કરું તો કેટલા પદ આવે? 56. એમાંથી એક્સની 5 ઘાતનો સહગુણક શોધવાનો છે. લખી શકો 56 પદ, લખવા જ પડે ને. આ વિસ્તરણ કરીને એમાંથી એક્સની 5 ઘાતનો સહગુણક જોતો હોય તો, પણ નહીં લખવા પડે. જરાક ધ્યાનથી જોજો. આનું સૂત્ર મૂકું છું 6C0 a એટલે 1, જરૂર નહીં. 6C1 હવે b લખીશ, b ની 1 ઘાત 2x ની 1 ઘાત. 6C2 a ની 1 ઘાત ઘટાડવું એ તો 1 છે, જરૂર નહીં. b ની 1 ઘાત વધારવું જોઈએ એટલે 2x નો વર્ગ. 6C3 2x નો ઘન. 6C4 2x ની 4 ઘાત એટલે 16x ની 4 ઘાત. 6C5 32x ની 5 ઘાત. 6C6 64x ની 6 ઘાત. થઈ ગયું વિસ્તરણ. હવે આનું લખીશ. જો ભાઈ આ કૌંસ પહેલો એના ગુણાકારમાં જ છો, પણ એ ગુણાકારમાં ક્યાં બાજુમાં બતાવું તમે કહો છો? નીચે લખું છું. 2 કૌંસ છે ગુણાકારમાં જ. જોજો 7C0 એની જરૂર નહીં. આગળ 7C1 x ની 1 ઘાત. જ્યાં એકી ઘાત આવશે ત્યાં માઇનસ કરી દઈશ. ટૂંકમાં સીધું કહું તો પ્લસ માઇનસ. 6C2 x² 7C3 x ઘન આવ્યો માઇનસ, પ્લસ 7C4 4 ઘાત માઇનસ 7C5 5 ઘાત પ્લસ 7C6 6 ઘાત માઇનસ 7C7 7 ઘાત. ખબર પડી ગઈ ને? બી એટલે માઇનસ એક્સ લેવો તો અહીં બધે વચ્ચે માઇનસ ક્યાં લખવા? સીધું પ્લસ માઇનસ આવે. ઓકે. હવે જોજો આ 7 ગુણ્યા 8 56 પદ આવે. જો વિસ્તરણ કરું તો ના કરાય. આપણે શું શોધવાનું છે? એક્સની 5 ઘાતનો સહગુણક. સાંભળજો બરાબર, ધ્યાનથી જોજો. હાવ સહેલું છે પણ સેજ સમજવાનું છે બસ ખાલી. જો આ 6C0 એટલે 1 છે, એ 1 હાટું પાછો કૌંસ ના લખાય. 6C0 આ પહેલું પદ લઈ વિસ્તરણ કરવું હોય, આ આપણે સાથે 7 પદને ગુણાવવું. પહેલાં આને ગુણાવવું. 6C0 × 7C0 માઇનસ પ્લસ માઇનસ 6C0 × 7C1 × x થાય 6C0 7C2 x². આ રીતે બધાને ગુણાવીશ એટલે 7 પદ આવશે. એમાં એક્સની 5 ઘાતનું એક જ પદ હોય એટલે હું અહીંયા સીધું લખીશ એક્સની 5 ઘાતનો સહગુણક. જોજો હો ભાઈ, એક જ પદ હોય એક્સની 5 ઘાતનું. આ 6C0 એટલે 1 છે તો આમાંથી કોને ગુણાવું તો એક્સની 5 ઘાત આવે? આને. આ બેના ગુણાકારમાં એક્સની 5 ઘાત હોય. 6C0 માઇનસ × 7C5 × એક્સની 5 ઘાત આગળ માઇનસ, તો એનો સહગુણક થયો માઇનસ 6C0 ગુણ્યા 7C5. એક્સની 5 ઘાત નથી લખવાની કારણ એનો સહગુણક તો કે 6C0 × -7C5 એટલે માઇનસ 6C0 7C5. આ ના લખો તોય ચાલે, પણ અત્યારે પહેલી જ વાર છે એટલે લખું છું. વળી પાછા તમે જુઓ ત્યારે કન્ફ્યુઝ ના થાવ. હવે જુઓ આ મેં આ 7 પદને ગુણાવ્યું, એમાં એક્સની 5 ઘાત એક જગ્યાએ મળી, એ સહગુણક મેં લખી લીધો એટલે 7 પદ આવી ગયા. આ રીતે શાંતિથી જોવાનું. હવે આ બીજું 2 6C1 નિશાની પછી લખીશું 2 ગુણ્યા 6C1 ગુણ્યા એક્સની 1 ઘાત છે. આને ગુણાવું તો એક્સની 1 ઘાત, આને ગુણાવું એટલે x².
આને ગુણાઈશ એટલે એક્સ ઘન. જુઓ એક્સ ગુણાય ને, આને ગુણાઈશ એક્સની 4 ઘાત, આને ગુણાઈશ એક્સની 5 ઘાત આવી. એક્સ ગુણ્યા એક્સની 4 ઘાત એટલે એક્સની 5 ઘાત થઈ ગઈ. તો આ તો છે 261 લખી લીધું. અહીંયા શું છે 7c4 ગુણ્યા 7c4 આવશે. હવે નિશાની જુઓ પ્લસ પ્લસ તો પ્લસ. હવે જો આને કોઈ કે આને ગુણાવો તો એક્સની 6 ઘાત, આને ગુણાવું એક્સની 7 ઘાત, આને ગુણાવું એક્સની 8 ઘાત, એની આપણે જરૂર નથી. એક્સની 5 ઘાત ક્યાં થાય તો કે 1 ઘાત ગુણ્યા 4 ઘાત અને આગળ સહગુણક હતો એ લખી લીધો. આપણે ખાલી એ જોઈએ છે. ખ્યાલ આવે છે? હવે સીધું કહું, જો આ અચળ પદ કહેવાય 1, આમાંથી કોને ગુણાવું તો એક્સની 5 ઘાત આવે તો કે એક્સની 5 ઘાતને. આ એક્સની 1 ઘાત છે, આમાંથી કોને ગુણાવું તો એક્સની 5 ઘાત થાય એક્સની 4 ઘાતને. તમને ખબર પડે. હવે એ રીતે જુઓ, આ સ્ક્વેર છે, સહગુણક લખી લો. જોજો 4 નિશાની પાછળ 62, આ એક્સ સ્ક્વેર છે. આમાંથી કોને ગુણાવું તો એક્સની 5 ઘાત થાય ઘનને. વર્ગ હોય તો ઘનને ગુણાવું. આ માઇનસ પ્લસ માઇનસ 4 62 7c3. બીજી વારથી સાવ સીધું થઈ જશો. અત્યારે પહેલી વાર સમજાવવું એટલે થોડીક વાર લાગે, પછી તો ફટાફટ થઈ જાય તમારે. તો આ 7 પદને ગુણાવ્યા એટલે 7 પદ આવ્યા, એમાં એક્સની 5 ઘાતનું એક જ હતું, આ બેનો ગુણાકાર એક્સની 5 ઘાત, એનો સહગુણક લખી લીધો. હવે સીધું જુઓ, ઘન કોને ગુણાવું સ્ક્વેરને. 8 63 7c2 અને બંને પ્લસ છે એટલે પ્લસ, તો કે પ્લસ 8 63 7c2. તો ઘનવાળું પતી ગયું વિસ્તરણ. આ 4 ઘાત જુઓ, નીચે લખું છું 64 ગુણ્યા 16. 4 ઘાત છે, કોને ગુણાવું 1 ઘાતને, તો કે આ માઇનસ પ્લસ માઇનસ ગુણ્યા 7c1. જુઓ 4 ઘાત 1 ઘાત 5 ઘાત, બાકી ક્યાંય ના આવે. 4 ઘાત 5 ઘાત 6 ઘાત 7 ઘાત 8 9 10 11 એ રીતે ઘાત આવે. આપણે 5 ઘાતનું કામ હતું. 4 ઘાત ગુણ્યા 1 ઘાત સહગુણક લખી લીધો. એ જ રીતે આ 5 ઘાત 32 65. 5 ઘાત કોને ગુણાવું તો કે આ 1 ને ગુણ્યા 7c0, તો 5 ઘાત આવે. પછી અહીંયાથી તો 6 7 8 ઘાત એવું થવા માંડે. અને છેલ્લું આ એક્સની 6 ઘાત છે, કોને ગુણાવું તો 5 ઘાત થાય. આ કોઈને ગુણાવવાથી 5 ઘાત ના થાય, એટલે એક પણ કામ નથી. તો આ એક્સની 5 ઘાતના સહગુણક અલગ પાડી લીધા. હા, આમાં નિશાની જોવાનું રહી ગઈ. આ પ્લસ એટલે પ્લસ. આમ તો જુઓ નિશાનીમાં તો ક્રમ હતો, પહેલી વાર માઇનસ આવ્યું પછી પ્લસ આવ્યું એટલે ખબર પડી જાય માઇનસ પ્લસ મૂકી જવાની. હવે આનું સાદુરૂપ આવે, જવાબ થઈ ગયો આ 1. આ 7 6 આટલું જ લખીશ. શા માટે? 7 ઓછા 5 એટલે 2, 7c2 જ મુકાય. 2 61 એટલે 6. આ 7 ઓછા 4 એટલે 3 મૂકીશ. 7 6 5 3 2 1 7c3 માઇનસ 62 6 5 2 1 7c3 7 6 5 3 2 1 પ્લસ 8 6 5 4 છેદમાં 3 2 1. આ 7 6 છેદમાં 2 1 માઇનસ 16. આ 6 ઓછા 4 2 જ મુકાય. 6 5 2 1 7c1 એટલે 7. આ 32 65 એટલે 61 6 અને આ 7c0 એટલે 1. આમ તો હવે આ તમને ગણવા આપી દેવો જોઈએ, પણ હવે જ્યાં સુધી હાલે ત્યાં સુધી ગણાવું છું. જુઓ 6 7 તેરી 21, તો આ ઓછા 21. આ 3 દુ 6 જશે. હવે કેલ્સીની જરૂર પડે હો ભાઈ. 6 5 30, 3 7 21, 21 દુ 42 થાય એટલું કરી દઉં છું. 420 ઓછા, ઓકે. 3 દુ 6, 2 દુ 4. આ સાદુરૂપ તો ખરેખર તમારે તો મોઢે જ આપવાનું, અહીંયા સુધી જ જોવાનો દાખલો, પછીથી તમારે મોઢે તમારી રીતે ચાલુ કરી દેવાનું ગણવાનું. જોજો 5 દુ 10, 6 5 30, 3 7 21, 210 ગુણ્યા 10 એટલે 0. આ જોઈએ પ્લસ 3 દુ 6, 2 દુ 4. આ સહેલું પડશે. જુઓ 7 6 42, 42 ગુણ્યા 8 પછી ગુણ્યા 10
એટલે 10નો 0, 42 ગુણ્યા 8, 8 દુ 16, 8 4 32 ને 1 33, ઓછા 2 8 16, 6 5 30, 3 8 24, 240 ગુણ્યા 7, તો 0, 24 ગુણ્યા 7, 7 4 28, 7 દુ 14 ને 2 16, આ થઈ ગયું વત્તા 6 દુ 12, 6 3 18 ને 19. તમારે કેલ્સીથી થાય કેલ્સીથી કરવાનો, જે કરો એ પણ મોઢે કરજો, આ જોતા નહીં. હું ગણું છું એ જોઈ જોઈને નહીં કરવાનું, ખાલી સમજી લ્યો. હવે જુઓ આ 3 વત્તા છે તો 2 0 2, 9 ને 8 17, 17 ને 2 19, એક મિનિટ, 9 ને 8 17, 17 ને 2 19, વધી 1, 4 ને 1 5, 5 ને 3 8, 8 ને 1 9. હવે આ બે ચોથા ગણો, માઇનસ 1 0 0 એટલે 1, 2 0 2 ને 8 10 એટલે 0, વધી 1. હવે અહીંયા તો રહ્યું નહીં, 1 અહીંયા આવશે, 6 ને 1 7, 7 ને 1 8, 2 ને 1 3, 1 9 1. અત્યારે મારે જવાબ 191 આવે છે, બરાબર છે. તમારે જે આવે એ તમારે કરવાનું. ઓકે, એકવાર ફરીથી એક વસ્તુ ખાલી સમજાવી દઉં. આ બેના વિસ્તરણમાં એક્સની 5 ઘાતનો સહગુણક, એટલે પહેલાં તો આનું સૂત્ર મૂકી દીધું, પછી આનું સૂત્ર મૂકી દીધું. હવે એ ટૂંકમાં સૂત્ર મૂકતા આવડે છે. એક્સની 5 ઘાત, હવે આ 7 ને 8 56 પદ થાય વિસ્તરણ કરું તો પછી તો કંઈ મળે નહીં અંદર, એટલે કરાય જ નહીં. એક્સની 5 ઘાત ક્યારે આવે વિચાર લેવાનો, તો કે આ એક છે, અચળ સંખ્યા કહેવાય. કોને ગુણાવું તો એક્સની 5 ઘાત આવે, આ બધાને ગુણાવાનો છે. એમાંથી ક્યારે ગુણાકાર થાય તો કે આ બેનો ગુણાકાર એક્સની 5 ઘાત, તો સહગુણક 6C0 7C5 ને આગળ માઇનસ આવી ગયો, લખી લીધો. હવે આ એક્સની 1 ઘાત, આ કૌંસને ગુણાવવાની છે. ક્યારે 5 ઘાત આવે તો કે 1 ઘાત ગુણ્યા 4 ઘાત, 2 6C1 7C4 લખી લીધો. એ જ રીતે આ 2 એક્સનો વર્ગ, કોને ગુણાવું તો 5 ઘાત થાય, આ બીજા કૌંસમાં તો કે 3 ઘાતને ગુણાવું તો 4 6C2 7C3 ને આગળ માઇનસ. એ રીતે જોઈ લીધો. ક્લિયર? હજી એક આવો દાખલો ગણાવું છું, પહેલાં તૈયાર કરી દઉં. જુઓ ઉદાહરણ 13, એવો જ દાખલો. આના વિસ્તરણમાં એની 4 ઘાતનો સહગુણક શોધવો છે, 4 ઘાતનો. તો જોજો, પહેલાં આનું વિસ્તરણ લખીએ. 4C0, આ જરૂર નહીં લખવાની, એ એટલે 1 છે ને બી એટલે 2a છે. 4C1, હવે 2a ની 1 ઘાત, એ એટલે 1 છે, એક એક ઘાત ઘટાડું જ છું. 2a ની 1 ઘાત, 2 ઘાત. 4C3, 2a નો ઘન એટલે 8 ઘન. 4C4, 2a ની 4 ઘાત. ઓકે, થઈ ગયું આનું વિસ્તરણ. 0 1 2 3 4. આનું વિસ્તરણ કરીએ. 5C0, 2 ની 5 ઘાત લખીએ, ચલો ને. 2 ની 5 ઘાત. 5C1, 2 ની 4 ઘાત, a ની 1 ઘાત. આ માઇનસ છે એટલે પ્લસ માઇનસ લખીશું. જ્યાં એની એકી ઘાત આવે એ પદ માઇનસ થાય, ટૂંકમાં પ્લસ માઇનસ લખીશું. 5C2, 2 નો ઘન a સ્ક્વેર. 5C3, 2 નો વર્ગ a નો ઘન. જો આ માઇનસ થાય, ભૂલાઈ જાય, પ્લસ માઇનસ. 5C4, 2 ની 1 ઘાત, a ની 4 ઘાત. માઇનસ 5C5, 2 ની 0 ઘાત, a ની 5 ઘાત. થઈ ગયું, પ્લસ માઇનસ, વચ્ચે માઇનસ હોય એટલે નિશાની. હવે ફરી જુઓ, આમાં 5 પદ છે, આમાં 6 પદ છે. વિસ્તરણ કરું 30 પદ થાય વિસ્તરણ? ન કરાય.
આપણે એની 4 ઘાત જોઈશે. તો હવે તો તમને આવડી ગયું. આ એક અચળ પદ કોને ગુણાવું તો એની 4 ઘાત આવે, આ અચળ થાય. આ એની 1 ઘાત આવે, 2 આવે, 3 આવે, અહીંયા આવે 4 ઘાત. તો આ બેનો ગુણાકાર લખી નાખો. 4c0 ગુણ્યા 5c4 ગુણ્યા 2. ઓકે, એટલે આ થઈ ગયો વિસ્તરણ. 1 ગુણાઈ દીધો. એમાં એની 4 ઘાતનું એક પદ હતું, એનો સહગુણક લખી લીધો. હવે આ એની 1 ઘાત, તો ન્યા સહગુણક છે 2 4c1. આ 1 ઘાત આ બધાને ગુણાઈશ. એમાં એની 4 ઘાતનું એક જ પદ હોય, ક્યુ? તો કે એની 1 ઘાત ગુણ્યા a ઘન. એટલે આ બેનો ગુણાકાર તો માઇનસ આવશે આગળ, ગુણ્યા 5c3 આવશે, અને આ 2 નો વર્ગ એટલે 4 આવશે. થઈ ગયા બીજા પદના વિસ્તરણ. એ જ રીતે એનો સ્ક્વેર આ બધાને ગુણાઈશ. એની 4 ઘાત ક્યારે આવશે? આ બેનો ગુણાકાર a સ્ક્વેર ગુણ્યા a સ્ક્વેર, એની 4 ઘાત. તો સહગુણક થશે પ્લસ 4c2, અહીંયાથી આવશે 5c2, અને આ 2 નો ઘન 8. આ a નો ઘન આ બધાને ગુણાઈશ. 4 ઘાત ક્યારે આવશે? a ઘન ગુણ્યા a. તો આ માઇનસ પ્લસ માઇનસ નીચે લખું છું. આ 8 ગુણ્યા 4c3 ગુણ્યા અહીંયા આવશે 5c1, 2 ની 4 ઘાત એટલે 16. થઈ ગયું એ વિસ્તરણ. અને છેલ્લું આ એની 4 ઘાત આ બધાને ગુણાઈશ. એમાં એની 4 ઘાત વાળું એક જ પદ આવે, આ બેનો ગુણાકાર. તો કે પ્લસ 4c4 ગુણ્યા 16 5c0 ગુણ્યા 32, 2 ની 5 ઘાત 32. એક વાક્ય લખવાનું રહી ગયું ભાઈ. એની 4 ઘાતનો સહગુણક. એના આટલું આ બધું ચેકિંગ ફરીથી ન લખવું, લખી લેજો. આયરો લાંબો કરતો દેખાય ને? હા. સાદરૂપ તો તમારે આપવું જોઈએ, આપવું જોઈએ ને ભાઈ? આપશો? આ 1, આ 5c4 એટલે 5c1 5 ગુણ્યા 2, આ 2 4c1 એટલે 4, 5c3 5 4 3 છેદમાં 3 2 1, આ 3, આ 2 દુ 4 વત્તા 4c4 એટલે 4, 4c2 4 3 2 1, 5c2 5 4 છેદમાં 2 1 ગુણ્યા 8 ઓછા 8, 4c3 એટલે 4c1 4, 5c1 એટલે 5 16 વત્તા 4c4 એટલે 1 16, 5c0 એટલે 1. જો આ છેદ ઉડાડી દીધા, આ 2 દુ 4 અહીંયા ઉડાડી દો. બરાબર છે? હવે તમારે આપવાનું સાદરૂપ. હા, બધું મેં કરી દીધું છે. હવે આ સરવાળા બાદ બાકી ખાલી કરવાના છે. કેલ્સીથી કરો તો વાંધો નહીં, જાતે કરો તો વાંધો નહીં, જેવી તમારી ઈચ્છા. આ પૂરો તમારે કરવાનો. ચોપડીનું ઉદાહરણ છે. જવાબ શું આવે છે ચોપડીમાં જોઈ લેજો. કરી દો. હવે જો સ્વાધ્યાય 8નો 9મો દાખલો. 3 પદ છે. આનું વિસ્તરણ કરવું હોય તો શું કરાય? 3 પદ હોય તો આ પહેલા 2 પદ જોડે રખાય, એ આ બી તોય ચાલે. આ બીજા 2 જોડે રાખો તો આ એ આ બી તોય ચાલે. નોર્મલી શું કરતા હોય કે આપણે પહેલા 2 જોડે રાખીએ એટલે આ એ અને આ બી આમ બતાવવાનું. 1 પ્લસ x/2 માઇનસ થઈ ગયું આ એ બી. હવે સૂત્ર મૂકી દેવાનું. 4c0 a 1 પ્લસ x/2 4 ઘાત આની 0 ઘાત માઇનસ c1 a ઘન આ બી 1 ઘાત. જો 1 ઘાત આવે એટલે માઇનસ. ટૂંકમાં વચ્ચે માઇનસ હોય ને પ્લસ માઇનસ લખવાના. હવે તમને ખબર પડી ગઈ ને એટલે અહીંયા માઇનસ લખી કન્ફ્યુઝન ના કરવું.
4c2 1 પ્લસ x બાય 2 એનો સ્ક્વેર 2 બાય x એનો બી સ્ક્વેર 4c3 1 પ્લસ x બાય 2 2 બાય x એનો ઘન પ્લસ 4c4 2 બાય x એની 4 ઘાત 1 પ્લસ x બાય 2 ની 0 થઈ ગઈ. હવે જોજો આ 1 આ 4 ઘાત આવી, આનું પાછું સૂત્ર મૂકવું પડે. મૂકીએ 4c0 1 જરૂર નહીં લખવાની, x બાય 2 ની 0 ઘાત 4c1 x બાય 2 ની 1 ઘાત 4c2 x બાય 2 નો વર્ગ લખી નાખો સીધું x સ્ક્વેર બાય 4. આ સાદુરૂપ આપવું જ પડશે ને. ચાલો બતાવી દઈએ. x બાય 2 નો વર્ગ 4c3 x બાય 2 નો ઘન 4c4 x બાય 2 ની 4 ઘાત. આનું સૂત્ર પાછું મૂક્યું અને એમાં સારું છે કે આ 1 છે એટલે એની 1 ઘાત ઘટે એ પદ નીકળી ગયું, થોડુંક નાનું થયું. માઇનસ આવશે. આ ઘનનું બી સૂત્ર મૂકવું પડે. તમે વિસ્તરણ ડાયરેક્ટ ના કરી શકો. આ પ્રકરણમાં જ્યાં રીત બતાવવાની હોય ત્યાં વિસ્તરણ તમે ડાયરેક્ટ ખાલી સ્ક્વેરનું કરી શકો. ઘનનું બી સૂત્ર મૂકવું પડે. હવે ઘનનું એ નીચેના સ્ટેપમાં મૂકવું. માઇનસ 4c1 એટલે 4 ગુણ્યા 2 બાય x એ આગળ લખીશ. કૌંસ કરીને મૂકવું પડશે ને આનું સૂત્ર, એટલે આ બે લખી લીધા. હવે આનું સૂત્ર મૂકું છું 3c0 આ 1 છે એટલે શાંતિ 3c1 x બાય 2 ની 1 ઘાત અહીંયા ડાયરેક્ટ મૂકી દઉં છું પ્લસ 3c2 x બાય 2 નો વર્ગ 3c3 x બાય 2 નો ઘન. આ કૌંસ પૂરું. આ બે આગળ લખીને બતાવી દીધા. ઓકે, આ છેલ્લા 3 વૈતા છે. આ 4c2 પ્લસ 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 આ 4c2 ગુણ્યા આ પહેલાં લખેલો 2 નો વર્ગ 4 છેદમાં x નો વર્ગ x સ્ક્વેર. હવે આનો કૌંસનું વિસ્તરણ કરું 1 2 ગુણાવો એટલે x અને x સ્ક્વેર બાય 4 a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. એ તો સિમ્પલ સૂત્ર. છેલ્લું 4c3 એટલે 4c1 4 ગુણ્યા 2 નો ઘન 8 છેદમાં x નો ઘન x ઘન અને આ કૌંસ એમનો 1 પ્લસ x બાય 2 આ 1 2 ની 4 ઘાત 16 x ની 4 ઘાત છેદમાં. જો છે કંઈ નહીં પણ નાનું નાનું ધ્યાન રાખીને દાખલો મોટો દેખાય. થોડુંક ધ્યાન રાખવાનું. દાખલો દેખાશે મોટો, બાકી સાવ છે સહેલું. સૂત્ર મૂકી રાખો, બીજું કંઈ નહીં. જો આ 4c1 4c0 એટલે 1 આ 4c1 4 x બાય 2 આ 4 3 2 1 4c2 આ x સ્ક્વેર બાય 4 આ 4 ઓછા 3 એટલે 1 તો 4c1 એટલે 4 આ x ઘન છેદમાં 2 નો ઘન 8 આ 1 આ x ની 4 ઘાત છેદમાં 2 ની 4 ઘાત 16 આ એક થઈ ગયું. આ હવે અંદર ગુણાવતો જઈશો સાદુરૂપ આપીને. એ હવે અહીંયા બાજુમાં લખું છું એટલે થોડીક જગ્યા વચ્ચે 4 દુ 8 ભાગ્યા x છે 8 ભાગ્યા x 3c0 એટલે 1 બધા માઇનસ કરતા જવાના માઇનસ 8 ભાગ્યા x આ 3c1 3 ગુણ્યા x બાય 2 માઇનસ 8 ભાગ્યા x આ 3c2 એટલે 3c1 3 આનો વર્ગ કરું એટલે x સ્ક્વેર ભાગ્યા 4 આ માઇનસ 8 ભાગ્યા x આ 3c3 એટલે 1 આ x ઘન ભાગ્યા 2 નો ઘન એટલે 8. તો આ બીજું થઈ ગયું. ધીમે ધીમે જો કરવાનું શાંતિથી.
હવે આ ગુણાવાના છે તો ઉડાડી દો 6 4 24 ભાગ્યા x સ્ક્વેર બધા વત્તા છે 24 ભાગ્યા x સ્ક્વેર વત્તા 24 ભાગ્યા x સ્ક્વેર ગુણ્યા x વત્તા 24 ભાગ્યા x સ્ક્વેર ગુણ્યા x સ્ક્વેર ભાગ્યા 4 વત્તા આ છે 32 ભાગ્યા x ઘન 32 ભાગ્યા x ઘન વત્તા 32 ભાગ્યા x ઘન ગુણ્યા x ભાગ્યા 2 વત્તા 16 ભાગ્યા x ની 4 ઘાત. ચલો પછી તો આટલું હજુ છે શાંતિથી. આ 1 આ ઉડાડી દઉં છે તો આ 2x આ 4 4 જશે 3x વર્ગ ભાગ્યા 2 વત્તા અહીંયા સુધી પહોંચ્યા આ 4 દુ 8 x ઘન ભાગ્યા 2 વત્તા x ની 4 ઘાત ભાગ્યા 16 ઓછા 8 ભાગ્યા x આ તો એમને જ છે. હવે આ ગુણાકારમાં છે તો 2 4 x ગયો 4 તેરી 12 આમ લીટા નહીં મારતો હવે નહીં તો કંઈ દેખાશે નહીં તમને. ઓકે આ 12 આ 4 દુ 8 3 દુ 6 x ગયો -6x 8 8 ગયા 1 x ગયો -x સ્ક્વેર અહીંયા જોઈએ વત્તા 24 ભાગ્યા x સ્ક્વેર આ 1 x હશે વત્તા 24 ભાગ્યા x આ 4 6 24 x સ્ક્વેર ગયા એટલા 6 આ 32 ભાગ્યા x ઘન 16 ભાગ્યા x સ્ક્વેર 16 ભાગ્યા x ની 4 ઘાત આ વત્તા થઈ ગયું અહીંયા સુધી. હવે જોજો પહેલાં અચળ સંખ્યા જોઈએ 1 ઓછા 12 વત્તા 6 તો 6 ને 1 7 ઓછા 12 એટલે ઓછા 5 વત્તા x વાળા પદ જોઈએ વત્તા આવે એવું જરૂરી નહીં હો કાઢી નાખો. આ 2x ઓછા 6x ઓછા 4x ઓકે. હવે આ x છે ને તો x સ્ક્વેર જોઈએ. x સ્ક્વેર અહીંયા છે 3 દૂત્યાંશ ઓછા 1 એટલે 1 દૂત્યાંશ ટૂંકમાં x સ્ક્વેર ભાગ્યા 2 બરાબર છે. હવે x ઘન કે છે બીજે x ઘન નથી. ચલો શાંતિ. x ઘન ભાગ્યા 2 વત્તા 4 ઘાત એ નથી x ની 4 ઘાત ભાગ્યા 16. ચલો અહીંયા સુધી પહોંચી ગયું. અચળથી શરૂ કરી x ની 4 ઘાત સુધી પૂરું થયું. હવે છેદમાં x ની 1 ઘાત હોય એ જોવાનું. આ 1 આ 2 બે જગ્યા છે જુઓ. x લસા 24 ઓછા 8 16 વત્તા 16 ભાગ્યા x છેદમાં x ની 1 ઘાત પૈતે. હવે છેદમાં x સ્ક્વેર જુઓ અહીંયા છે આ બે જગ્યા 24 વત્તા 16 40 ભાગ્યા x સ્ક્વેર. હવે x ઘન જુઓ છેદમાં આ 1 જ છે ને આ 4 ઘાત 1 જ છે. ચલો પૂરું થયું. તો એ બે લખી નાખવાના 32 ભાગ્યા x ઘન અને 16 ભાગ્યા x ની 4 ઘાત. હવે દાખલો પૂરો થયો. બોર્ડ ભરેલું જુઓ તો તમને એમ થાય કે આવો દાખલો કેમ ગણાય. જુઓ છે સાવ સહેલું, ખાલી 3 પદનું વિસ્તરણ શીખવાડ્યું. નોર્મલી આવું કોઈ પૂછતુંય નથી હોતું. આ દાખલા પેપરમાં પૂછાતા નથી હોતા પણ ચોપડીમાં છે તો આપણે જોઈએ કે ભાઈ 3 પદ હોય તો એનું વિસ્તરણ કઈ રીતે કરાય. તો કે પહેલાં 2 પદ ભેગા રાખો અથવા બીજા 2 પદ. નોર્મલી પહેલાં 2 રખાય. આ મેં લઈ લીધા પહેલાં 2, બહુ વિચારવાનું નહીં. એ પહેલાં 2 રાખો કે બીજા 2 રાખો, સૂત્ર તો મૂકવા જ પડે. જુઓ પહેલી વાર સૂત્ર, પછી આ 4 ઘાતનું સૂત્ર, આ 3 ઘાતનું સૂત્ર અને પછી સાદુરૂપ ચાલુ થાય. હવે આ છેલ્લે સાદુરૂપ આવે એટલે એકદમ નાનું ધ્યાન રાખીને ગણવું હોય છતાં ક્યાંક કંઈક ચૂકાઈ ગયું હોય તો આમાં ક્યાંક એકાદી ભૂલ હોઈ શકે.
પેપરમાં પૂછાતો નથી, પણ ધારો કે તમે ઘરે ગણો છો તો તમારે જાતે જ ગણવાનું છે ને, કે હું થોડું સાદુરૂપ આપી દઈશ, હું તો તમને રીત શીખવાડીશ. સાદુરૂપ તો અત્યારે મંજી દેખાય મેં આપ્યું છે, આવું તમારે આપવાનું જાતે. આ જવાબ સાચો છે ખોટો નોર્મલી હું ચેક નહીં કરતો, આજે કરીશ. સ્વાધ્યાય 8 એનો 9મો દાખલો છે, મારે જોવું છે સાચો ખોટો. સ્વાધ્યાય 8 એનો 9મો. એક જ મિનિટ હો ભાઈ, ધીરજ રાખજો. જુઓ, એણે જવાબ આપ્યો છે 16 ભાગ્યા x, પહેલો આ આવી ગયો. પછી 8 ભાગ્યા x સ્ક્વેર, આ ખોટો છે આપણો, ચલો. પછી છે ઓછા 32 ભાગ્યા x ઘન, એટલે આ ઋણ છે, ચલો ભૂલ છે. વત્તા 16 ભાગ્યા x ની 4 ઘાત, ઓકે, આ બેમાં ભૂલ છે. પછી ઓછા 4x, ચલો એ સાચું છે આપણું. પછી છે વત્તા x સ્ક્વેર ભાગ્યા 2, સાચું છે. x ઘન ભાગ્યા 2 સાચું છે. x ની 4 ઘાત ભાગ્યા 16 સાચું છે. ઓછા 5 સાચું છે. તો ચોપડી પ્રમાણે આ બે જગ્યાએ આપણી ભૂલ છે. ઓકે, હવે એ ભૂલ હોય તો નિશાનીની જ ક્યાંક ભૂલ હોય ને. આ ઉપરથી અહીંયા સાદુરૂપ લખ્યું, એમાં નિશાનીમાં ક્યાંક ભૂલ હોય. જોજો, આપણે લાઈવમાં શોધીએ, એડિટિંગ નહીં કરવું કશું. જુઓ, આ 1, આ 2x, નિશાની માઇનસ ક્યાં હતી, ક્યાંક હતી, જો આવી રહી, આ છે, આ માઇનસ હતું, એટલે આ ઘરની આગળ બધું માઇનસ હતું. ઓકે, પછી જો પહેલા સ્ટેપથી ભૂલ છે આપણી, કેટલું સુધારવું પડશે. જો આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ થાય. જો આમ થાય ભૂલ, નહીં એડિટિંગ કરતો તમને બતાવું છું. હવે જોજો, આ પ્લસ પહેલું એનું, આ માઇનસ બીજું એનું, આ પ્લસ, આ સ્ક્વેરનું વિસ્તરણ, આ માઇનસ, એટલે અહીંયા માઇનસ છે, અને આ પ્લસ. એક નિશાનીની ભૂલે બે જવાબ ખોટા બતાવે છે. એટલે આ માઇનસ થયું, ધીરજ થયો, જોજો. આ 1, આ તો બધું આનું સાદરૂપ છે, એટલે અહીંયા સુધી ઓકે. આ માઇનસનું સાદરૂપ છે, એટલે આ બધું ઓકે. આ જે છે 24 ભાગ્યા x સ્ક્વેર અહીંયાથી છે, આ બધું ઓકે. આ 3 પદ, 1, 2 ને 3 પદ ઓકે, અહીંયાનું સાદરૂપ છે. આ માઇનસ થયા, એટલે ઓછા 32 ભાગ્યા x ઘન, આને ગુણા ઓછા, ઓછા 32 ભાગ્યા x ઘન, એટલે આ ઓછા, આ છેલ્લું વત્તા, બરાબર છે. આ એક જગ્યાથી ભૂલ આવે છે, એટલે એક ત્યાં હતું, પછી એક અહીંયા આવ્યું, એક હવે અહીંયા આવ્યું. જુઓ, આ 32, આ 32, ઓકે, છેલ્લું પ્લસ, બરાબર છે. એટલે હવે જુઓ, છેદમાં x સ્ક્વેર અને x ઘન બે જ સાદુરૂપ બદલવાના છે. તો આ બે માઇનસ કર્યા, એટલે જો આ 1, આ 2x, બરાબર છે, આ બરાબર છે. જો આ બધું બરાબર છે. ક્યાં સુધી બરાબર છે? અહીંયા. હા, તો આ બધું બરાબર છે, આ બરાબર છે, આ બરાબર છે. આ બે પદ ક્યાં લખ્યા છે? આવી ગયા. માઇનસ 32 ભાગ્યા x ઘન, આવી ગયું. આ પ્લસ છે, એ માઇનસ થાય. અને આ 16 ભાગ્યા x સ્ક્વેર, આ માઇનસ થાય. આ બેની ભૂલ અહીંયા હતી. ઓકે, હવે છેલ્લું સાદુરૂપ. બીજું બધું બરાબર. છેદમાં x સ્ક્વેર ને x ઘન વાળા બે પદ જોવાના છે. x સ્ક્વેર વાળા બે પદ ક્યાં હતા? આવી રહ્યા. આ 24 ઓછા 16, જુઓ આ થઈ ગયું વત્તા 8 ભાગ્યા x સ્ક્વેર, અને છેદમાં x ઘન વાળા બે પદ, તો એ તો એક જ હતું, એટલે માઇનસ 32 ભાગ્યા x ઘન. જો માઇનસ 32 ભાગ્યા x ઘન, 32 ભાગ્યા x ઘન વાળું તો એક જ છે. એક જ મિનિટ હો, ફરી વાર. સ્વાધ્યાય 8 એનો 9મો. 8 ભાગ્યા x સ્ક્વેર માઇનસ, બસ ત્યાં બીજી કંઈ ભૂલ નહોતી, ખાલી આ નિશાનીની જતે. હવે સાચો જવાબ આવી ગયો. જુઓ, અહીંયાથી ભૂલ આવતું હતું, પ્લસ માઇનસ નહીં, આ માઇનસ થતું હતું, એટલે અહીંયા માઇનસ થયું. પછી એ જ્યાં આવ્યા ત્યાં બે માઇનસ થયા, એ બે માઇનસ અહીંયા હતા, એટલે આ છેલ્લે બદલાણું. ક્લિયર?
તમારે જાતે જ ગણવાનો છે, કાંઈ જોઈ જોઈને થોડા ઉતારા મારશો. અને આવો જ સરસ દાખલો 10મો છે. 3 પદ છે, પહેલાં 2 ભેગા રાખવાના અને સાદુરૂપ આનાથી પણ મોટું થશે. શાંતિથી ધીરજથી હિંમત રાખીને ગણવાનો. છેલ્લે જવાબ ના આવે તો પાછો ગણવાનો. તમે મને કહેશો કે સર જવાબ નથી આવતો, હું આમ ને આમ ગણ દઈશ, એનાથી કંઈ તમને આવડી જશે નહીં. આ વચ્ચેનું જે સાદુરૂપ છે એ તો તમારે જ શીખવાનું છે. હું સૂત્ર મૂકતા શીખવાડું એ મેં શીખવાડી દીધું. 2 પદ ભેગા રાખીને પહેલી વાર મૂકો, પછી 4 ઘાત 3 ઘાતનું સૂત્ર મૂકવું પડે. 2 ઘાત હોય ત્યાં જ વિસ્તરણ તમે જાતે કરી શકો. આ જ હું શીખવાડી શકું. અંદરનું સાદુરૂપ તો દરેકે જાતે જ પ્રેક્ટિસ કરવી પડે. કોઈ મને કહેશે કે સર નહીં આવતો જવાબ, તો હું ગણી દઈશ, તો એનાથી કંઈ એને નહીં આવી જાય જવાબ. એ તો ભૂલ આવે સુધારવી પડે. જો મારે આવી ભૂલ તો મેં અહીંથી જોયું, મળી ગઈ, નહીં તો ફરીથી ગણો તો આખો દાખલો. ભૂલ ના મળે તો આખો દાખલો ફરીથી ગણવો પડે. ઓકે, આ જેટલું રાખું છું. સરસ પ્રેક્ટિસ કરજો. મેં કીધું કે આ 9-10 પૂછાતા નથી નોર્મલી, એનો મતલબ એવો નહીં કાઢી નાખો. આપણે શીખવાનું બધું જ. ઓકે, ઘણી વાતો થઈ ગઈ, ઘણું કહી દીધું. હવે તૈયારી કરો, મળીએ નવા લેક્ચરમાં.